મમ્મી મોડું થાય છે, ઉઠો ને. શું છે? સ્કૂલે જવાનું મોડું થાય છે. તો હું શું કરું? સ્કૂલે મારે જવાનું છે. કેમ? તો તૈયાર કરવાનું કે તને એમાં કઈ ખોટું કીધું એને? તારા પપ્પાને કહી દે કે મને બોલાવે નહીં. હું એમની સાથે વાત નથી કરતી ને, તો શું કામ બોલાવે છે મને? ભૂલ થઈ ગઈ મારી કે બેટા સીધા મોઢે તારી માં સાથે વાત કરાઈ ગઈ. ભૂલ તો મારી થઈ ગઈ કે મેં તારા બાપ સાથે લગ્ન કર્યા. આખી જિંદગી ખરાબ કરી નાખી છે મારી. ભગવાન, સવારમાં ચાલુ થઈ ગઈ છે. તું કોને કામ ચીંધવા માટે આવી? હા, આપણા બા છે ને, બિચારા આ ઉંમરે બધું જ કામ કરી લે છે. હા, શીખવાડો એને. એટલે શું એ મારાથી દૂર થઈ જાય કે નહીં? આખા ઘરના બધાનું એક જ પ્લાનિંગ છે કે પોતાના બાળકને માથી અલગ કરીને પોતાની પાસે રાખવું છે. સીધો સવાલ છે. હા, તારી મમ્મીની ઉંમર થઈ ગઈ છે, હવે એનાથી કામ થતું નથી. અને ખબર નહીં એના મગજનો દુખાવો એટલો બધો રહે છે ને કે ક્યારેય આખા દિવસમાં કોઈ દિવસ એવું તો કીધું જ નથી કે આજે મને સારું છે. ખબર નહીં શું ઘરના કામ હશે કે મગજની અંદર એને બધું ફરિયાદ કરે ને પછી રાતના મગજનો દુખાવો થાય. તારા બાપને કહી દે કે રૂમની બહાર નીકળી જાય, મારે એની સાથે કોઈ વાત નથી કરવી. મગજ ગરમ રહે જ છે ને, ખબર જ છે, તો શું કામ બોલાવી જોઈએ મને? તારી માને કે ફાઇલ નથી મળતી, મળે ને એટલે જતો રહીશ હમણાં. ક્યાંથી મળે? ખબર ને ઓફિસમાં આખો દિવસ શું કર્યા કરે છે, કોઈ દિવસ ફાઇલ તો મળતી નથી. બસ મોડે તૈયાર થઈ જાય. વેરી ગુડ, આજ સાંભળું તું મારે. હાથે તૈયાર થઈ જઈશ. બાપ જેવા લક્ષણ લઈને બેઠી છે, આટલી ઉંમરમાં આટલું સામું બોલે છે. પણ બાપને તો મજા આવતી હોય ને કે સારું કહેવાય, મારું બાળક તો બહુ સ્માર્ટ છે. તારી સ્માર્ટનેસ તારી પાસે રાખ. તમે તમારું કામ કરો ને. જો એમાં કઈ વિખાયું ને તો મારા જેવું ભૂંડું કોઈ નથી, બધું સળગાવી દઈશ. બાબા મને સ્કૂલે જવાનું મોડું થાય છે, જલ્દી રેડી કરજો ને. તો મેં ચા નાસ્તા ને કરામ. જોવો ઘડિયાળમાં કેટલા વાગ્યા. એય ગમે એટલા વાગ્યા હોય, હું તારી બા છું, તારી માં નથી. તારી માને ન ઉઠાડાય? ઈ હોતા છે. સૂતા છે પણ ઉઠાડાય કે માં ઉઠ અને મને તૈયાર કર, મારે સ્કૂલે જવું છે. હવે બા કેટલા વર્ષ કામ કરવાની? મેં 2 વખત ઉઠાડ્યા, નથી ઉઠતા. તારી માઈ છે ને એ લગ્ન કરીને આવી ને ત્યારે તો એને કાંઈ નહોતું કેવું પડતું. એ મજાની હવારમાં વહેલી ઉઠી જાય, મારી ચા બનાવી લે, બધાય કામ કરી લે. અને કોણ જાણે હવે એને શું થયું છે, બસ પડી પાથરી રહી છે. મને ઈ કે ઈ રાતે હુવે જ કેટલા વાગે? ખબર નહીં. ખબર નહીં. એ મોબાઈલ લઈને બેસી રહેતી હશે એટલે જ ઊંઘ પૂરી ન થાય, પછી સવારે ઉઠે ક્યાંથી? તારે છે ને રાતે એને કહેવાય માં જલ્દી હુઈ જાય ને પછી સવારે મારા માટે ઉઠાય ને રસોઈ બનાવાય ને ટિફિન એ કરાય. જા હવે હું કરી દઉં છું. ખરી છે એની માં પણ, કોણ જાણે કેમ આટલી બદલાઈ ગઈ. પહેલાં તો કેવી મજાની હતી. થાકી ગઈ છું આ વહુઓથી તો. શું થયું બા? શું થયું? હું તું બેરો છે? તું અહીંયા ને અહીંયા ગુડાણો છે તો તે સાંભળ્યું નહીં બધું હું થયું? ઈ ટીવીનો અવાજ થોડોક વધારે હતો. વધારે હતો. અરે પણ હું છું એ કહેશો મને? આ તારી ભાભી, વળી શું કર્યું ભાભીએ? એની છોકરીને સ્કૂલે જવાનું હોય તો એના ચા નાસ્તો ટિફિન કોણે બનાવવાના હોય, એનું માથું કોણે ઓળી આપવાનું હોય, એને તૈયાર કોણે કરવાની હોય? એની માએ ને. હા. હવે આ ઉંમરે હું એ બધા વૈતરા કરું? કેમ શું થયું? તો ભાભી ક્યાં છે? હુતી છે. હા તો પણ એમાં રાડું નાખવાની શું જરૂર છે? કદાચ આજે થોડોક વધારે સૂઈ ગયા, શું થઈ ગયું એમાં? આ આજનું નથી, અઠવાડિયામાં એકાદ દિવસ ઉઠતી હશે, બાકી તો રોજ મારે કરવું પડે છે. હવે તું મને ઈ કે આખી જિંદગી મેં આ જ કર્યું, આ તમને મોટા કર્યા ને તમને ભણાવ્યા ગણાવ્યા, હું તો કોઈને કહેવા ન ગઈ કે હાલો ઉઠો ને મારા છોકરાને તૈયાર કરી દો. અને બીજું, કાલ સવારે હું નહીં હોઉં તો મન નથી લાગતું કે આ તમારી છોકરીઓ ને છોકરાઓ કોઈ ભણે. અરે બા, એટલું લાંબુ ક્યાં વિચારો છો તમે? તમે ચિંતા ન કરો. આજનો રીતે ક્યાં છે? ક્યાં છે નહીં, આ તું છે ને ઈ માયલો જ છે. બે વહુ હરખી છે. પણ જો મારું સાંભળતો હોય તો સાંભળજે, આ તારા ઘરે નાનું થાય ને તો તારી બાયડીને ઉડાવી નહીં રાખતો, એને જરાક આમ કડપમાં લેજે. અરે પણ અહીં તો ક્યારેક સૂતા હોય છે. હવે આ ઘરના બધા કામ તો કરે જ છે ને, ક્યાં નથી કરતા? ઘરના કામની વાત નથી,
હમણાં પિયર જવું હોય તો કેવી મજાની 4 વાગ્યાની ઉઠી જાય ને તૈયાર થઈને વહી જાય. છોકરાઓને તૈયાર કરવાના હોય એ ન થાય. અને બીજું કાંઈ નહીં, આ ઓલા ભૂંગળા આવ્યા છે ને મોબાઈલ, આ એણે બધા એનો દાંત વાળ્યો છે, બધા એને બગાડી મૂક્યા છે. હવે આમાં મોબાઈલનો શું વાંક છે? રાતે કોણ જાણે હું કોની હારે વાતું કરતી હોય, મને સંભળાતું હોય. હું અહીંયા પાણી પીવાનું બાથરૂમ જવા ઉઠું ને મને બધું સંભળાતું હોય, ગણ કરીને વાતું કરતી હોય. તમારી હારે જ કરતી નહીં હોય. તો બીજા કોની સાથે કરે, અમારી સાથે ના કરે તો? અવાજ તમારો નહોતો આવતો, એ અંદરથી આવતો હતો. જો ભલે મારી ઉંમર થઈ પણ હજી છે ને ભગવાને આંખ અને કાન બેવ હારા રાખ્યા છે. દેખાય છે ને સંભળાય છે. એ બા, શું કહેવા માંગો છો તમે? હું એ જ કહેવા માંગુ છું કે હવે જો હું તો ખર્યું પાન છું, આજ છું ને કાલ નથી. પણ આ તમારે બેવને સુધરવું હોય તો સુધરજો, બાયડીઓને કડપમાં રાખજો, નહીં તો છે ને હું યાદ આવીશ તમને. હા, પણ હવે તમે આટલા બધા લોહી ઉકાળા ન કરો. આ જે થવાનું છે ને એ થઈ જાય, ચિંતા ન કરો તમે. હા, હું નહીં કરું ચિંતા, પણ એક વાત છે, હવે કાલથી હું વહેલી ઉઠવાની નથી ને હું તમારા છોકરાઓનું કાંઈ કરવાની નથી. તમારે ઉઠવું હોય તો ઉઠજો ને એને મોકલવા હોય તો મોકલજો. મારે કેટલા ટકા? ભાઈ એ ન ઉઠે એમાં છોકરા ઉપર હું કામ ગુસ્સો કરવાનો? પણ એમ કહું છું એટલે તમારું કર્યું, હવે તમારા છોકરાઓનું મારે કરવાનું. મારે બસ જિંદગી આખી આ વૈતરા જ કરવાના. મારે કોઈ દી શાંતિ નહીં લેવાની. હું મોટા ભાઈને વાત કરીશ. મોટા ભાઈ છે ને ભાભીને સમજાવશે કે સવાર વહેલા ઉઠી જાય અને છોકરાને તૈયાર કરીને સ્કૂલે મોકલી દે. પછી ભલે પાછું હુઈ જવું હોય ને તો હુઈ જાય. એ મોટા એ છે ને એને સમજાવી હોય તો સમજાવે, પણ તને હજી એ કહી દઉં છું કે તું ઓલીને અત્યારથી છે ને કાબુમાં રાખજે, નહીં તો એ હાથમાંથી જાય એવી જ છે. અરે બા, દામીની બિચારી ક્યાં એવું કઈ કરે છે? બિચારીઓ લ્યો, બાયું બિચારીયું થઈ ગઈ. અને બાએ તો કામ કરવાનું લે, એમાં હું થઈ ગયું તમે છોકરાઓનું કામ કર્યું તો એ 72મું વરસ હાલેસ મારું, નાની નથી હું. બા, હવે 72 વર્ષે તમે આવી રીતે ગુસ્સો કરો એ સારું લાગે? ના ના, 72 વર્ષે હું વૈતરા કરું એ સારું લાગે. હું કાંઈ બોલું ને એ સારું ન લાગે. અને આજકાલના છોકરાઓને 2 શબ્દ સારા કહેવાતા નથી, એ મને ખબર પડી ગઈ છે. આ અમારી હાવું એ અમને તો વગર વાંકે કેવા લેવરાટી નાખતા તોય મોઢામાંથી એક અક્ષર નહોતો નીકળતો, સાંભળી લેતા હતા. બા, તમારા હાહુ એ 72 વર્ષ પહેલાની વાત છે ને? હા ભગવાન, નહીં પોગાય તમને, નહીં પોગાય. જા કરો તમારા કામ. લે, પણ એમાં એવી ક્યાં વાત આવી કે પોગાય ન પોગાય ની? હું સીધું નથી કહેતો. ના, હવે તાર જોવું હોય તો જોજે. આ આટલું બધું બોલવાનું થાય છે તોય એની આંખ નથી ખુલતી. હવે રસોઈ થઈ જાય ને પછી એ ઉઠે તો સારું, ભરે ભાણે ખાવા બેસશે. તમને કીધું તો ખરા બા કે હું મોટા ભાઈને વાત કરીશ, ભાભીને કહી દેશે. હવે 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 આમ આ ઠંડા પડો થોડાક. હું શરબત બનાવું તમારા હાટુ? ના રે, મારી બનાવેલી ચાય ઠરી ગઈ છે, હમણાં હું ચા ગરમ કરી. હું કરી આવું ગરમ? લ્યો બા, તમે બેસો, લ્યો ટીવી જોવો. મારે કીર્તન ઉભા રહો, કીર્તન 268 કીર્તન જો આવ્યા કીર્તન. મારે હું કીર્તન ચા બનાવી લઉં. તમે ઓછા કીર્તન કરાવો. એટલે મેચિંગ કેમ થઈ ગયું અચાનક? સેમ પિંચ એટલે મેચિંગ એમ. હા તે આજે કંઈક આમ અલગ જ લાગો છો ને તમે. હું તો રોજ આવી જ લાગુ છું. નહીં એટલે જો ને આ તારા લાંબા વાળ થઈ ગયા છે. કેવું છે કે લાંબા વાળમાં તું વધારે સારી લાગે છે, છૂટા વાળ રાખે તો વધારે સારી લાગે છે. તમારે વાળ વધી ગયા છે, દાઢી વધી ગઈ છે, કરાઈ નાખવી જોઈએ હો હવે. હવે આમાં હું આખું કઢાઈ નાખું? હું તો કહું છું આજ પેલી સિમ્બા જેવી છે ને એ દાઢી કરી નાખો તમે. એટલે કે દાઢી કાઢી નાખો ને મૂછ રાખો. નહીં કેવો લાગીશ તું 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 પછી તને જ નડશે હો. એ વાત એ સાચી નહીં. આ તમે ખરાબ લાગશો તો પછી મને નહીં ગમે. તને નહીં ગમે કે પછી તારે કોઈક ફ્રેન્ડને કેવું હોય કે ભાઈ મારો આ એ છે તો એમાં તકલીફ પડશે? હવે કોઈને શું કહેવાનું? હવે તો લગ્ન થઈ ગયા કે નહીં? મોઢામાંથી પેલા વાળ કાઢું. હું શું કહું છું? મને શું ખબર કે તમે શું કહો છો? કે આ વરસાદ છે પેલો પડ્યો છે. હાલો. વરસાદ પહેલો નથી પડ્યો, આપણા લગ્ન પછી પહેલો વરસાદ પડ્યો છે.
વરસાદ તો પડતો જ તો પહેલાં. એ બધું એકનું એક જ ને. તો હું શું કહું છું, મૂળ વાત ઉપર આવીએ આપણે. તો કે આમ ભજીયા ખાવા જઈએ. હદ હોય હદ. મને થયું કે એમ કહેશે કે વરસાદ છે એટલે રોમેન્ટિક માહોલ છે તો આપણે બંને બહાર ફરવા જઈએ, પણ તમે ભજીયાને લઈને બેસી ગયા. જાઓ. આને આખો સિલેબસ કહેવાનો, સબ્જેક્ટ નહીં કહેવાનો. જો સાંભળ મારી વાત, સબ્જેક્ટ ભજીયા છે. સિલેબસમાં આપણે અહીંથી લોંગ ડ્રાઈવ પર જશું. લોંગ ડ્રાઈવમાં આપણે વચ્ચે જો વરસાદ આવી જાય તો પલળી જશું. પછી એક સરસ મજાની ઝાડવા નીચે ઊભા રહીશું. ત્યાં પાછા પડતા છાંટાના ઝીલશું. પછી આપણે ભજીયા ખાશું. પછી પાછા ક્યાંક ફરવા જશું. પછી ક્યાંક આપણે રોમેન્ટિક બધું એમ. હું બેગ લેતી આવું. આટલી બધી ઉતાવળ નથી, ખાલી મેં પૂછ્યું એને હા કે ના તો કહેતી જા પેલી. ખાલી કહેવાની જ વાતો હતી ને. જા લઈએ, બેગ લઈએ. બેન, હા હું શું કહું છું, આ તમે તો અત્યારે એટલી સારી રીતે રહો છો, પણ આખી જિંદગી આમ જ રહેશો? કે મારે બદલી જવાનું છે? ના એટલે ના હું EMI છું, મહિને મહિને બદલતો રહીશ. એવી વાત નથી. અમે સાંભળ્યું છે ને કે માણસના લગ્ન થાય ને પછી બધું બદલાઈ જાય છે. થોડોક સમય બધું બરાબર હોય પછી તો આ તે ક્યાં સાંભળ્યું? ક્યાં સાંભળ્યું તે? ઘણી જગ્યાએ સાંભળ્યું છે ને જોયું પણ છે. હવે એ બધું સાંભળવાનું બંધ કરી દેજો, કેમ કે આમાં છે ને મારા ઉપર અસર થાય. પછી હું બદલી જઈશ તો આવું બધું તું વારંવાર કહેતી રહેશે, એ પછી મારા મગજમાં ઘૂસશે અને પછી હું બદલી ગયો તો. પણ ખરેખર જુઓ ને, આ ભાઈ ભાભીની જ વાત લઈ લો ને, લગ્નને કેટલા વર્ષ થઈ ગયા, કેવા એકબીજાની સાથે બાતતા હોય છે નહીં? મને તો જરાય નથી ગમતું. ઓલ્ડ ઇઝ ગોલ્ડ નો કહેવાય હે? એ સોનું છે, આપણે એમાંથી શીખવાનું નથી, એને ખાલી સેવ કરી રાખવાનું. સારું, કંઈ નહીં. અત્યારે જેવા છો ને એવા જ રહેજો. હું શું હું કહું તો છું, એવો જ રહેવા માંગુ છું, પણ તું પાછી એવી રહીશ ને. ગાડી ચાલુ કરશો? હું બેગ લઈને આવું. હા પ્લીઝ, હા પ્લીઝ. થેન્ક યુ. વેલકમ વેલકમ વેલકમ. જાઓ. જલ્દી જા અને કમ. હા હું શું કહું કે આ ઘરમાં બાને કહીને જવું છે કે પછી આમ કંઈ બીજું કંઈ કેવું છે કે? એટલે કહીને જવાનું જ છે, પણ આમ કંઈ બીજું કહું કે? હસબન્ડ વાઈફ છીએ ને આપણે, એમાં કોઈને પૂછીને ન જવાનું હોય. શું તમે પણ જાઓ, હવે હું આવું છું. સારું. આ ઝાડા પાડવાનો ટાઈમ થઈ ગયો છે. બધું કેમ એકલા કરવું મારે એ નથી ખબર. બા, તમે શું કામ કરો છો? હું કરી નાખીશ બધું કામ. ક્યારે? સુરજ માથે આવ્યો જ બેટા. તો સૂરજ એવું કહે છે કે હું આવું એ પહેલાં કામ કરી નાખું. મેં કહ્યું ને હું કામ કરી નાખીશ તો કરી નાખીશ. ના બેટા, આખો દિવસ હોય એટલે કામ તો એના સમયે થઈ જ જાય, પણ જો સૂરજ એના સમયે ઉગી જાય છે, બધા કામે એના ટાઈમે લાગી જાય છે, તો પછી આપણે શા માટે મોડું કરવું જોઈએ? અને તને ખબર છે તારી છોકરી સ્કૂલે જાય છે, થોડુંક વહેલું ઉઠતી હોય તો શું કરું? ઉઠીને સીધી મગજમારી જ કરવાની હોય છે ને. એના કરતાં સારું કે હું સૂતી જ રહું. જ્યાં સુધી હું સૂતી હોય ને ત્યાં સુધી આ ઘરમાં શાંતિ હોય છે. સ્ત્રીએ હંમેશા પોતાના વ્યક્તિઓ માટે અને પોતાના બાળકો માટે જીવવાનું હોય બેટા. બાકી ઘર છે, ભાણા તો ખખડવાના જ છે. કાંઈ ભાણા ખખડવાની વાત નથી. કેમ દામિની અને દેવેનભાઈને કાંઈ વાંધો નથી, એ લોકો તો બહુ મસ્ત રીતે રહે છે, પણ તમારા દીકરાને હું ગમતી નથી ને એ વાત મને ખબર પડી ગઈ છે. એટલે જ્યારે હોય ત્યારે બસ ઝઘડા સિવાય કોઈ વાત જ નથી હોતી. કેમ એવું બોલે છે? તું આ ઘરની પહેલી વહુ છે, મોટી વહુ છે, તો સ્વાભાવિક છે કે ઘરની વડીલ તરીકે પણ તું જ હોય. એ તો હજી નવા છે. વડીલ તરીકેનો કયો હોદ્દો છે મારો આ ઘરમાં? તમારો દીકરો સારા મોઢે બોલાવવા માટે પણ રાજી નથી. મારી દીકરી પણ એની પાસેથી શું શીખે છે ખબર છે? તોછડાઈ કરતા, સામું બોલતા, ઇગ્નોર કરતા. બેટા, તું એમ કહે છે કે તમારો દીકરો સારા મોઢે વાત નથી કરતો, પણ સાથે આપણે કરવી પડે ને. એક હાથે તાળી ન વાગે ને. તું થોડીક ઠંડી રહેતી હોય, શાંતિથી વાત કરતી હોય તો એ ગરમ કેટલી વાર રહેવાનો હતો? ઠીક છે, તો એનો મતલબ એવો થયો ને કે સમજવાની જરૂર મારે એકને જ છે. પોતાના દીકરાને તો કંઈ કહેવાતું નથી કે કોઈની દીકરીને ઘરે લઈ આવીને હેરાન કરવાનો એને કોઈ અધિકાર નથી. સમજવાની બધી વાત મારે જ આવે છે. ના બેટા, આપણે સ્ત્રી જાત છીએ, અને આજે સ્ત્રી જાતનો જ્યારથી ઉદ્ભવ થયો છે ને ત્યારથી પિતાના ઘરથી લઈને પતિના ઘર સુધી એણે જ બધું સમજવાનું હોય છે. એમાં હું કે તું
કાંઈ નવાઈ નથી કરતા. આ તારા સસરા પણ મને ગમે ત્યારે વાંક વગર બોલતા હતા, પણ હરામ બરાબર એની સામે મેં એક હરફ ઉચ્ચાર્યો હોય તો સહન શક્તિ એ તો સ્ત્રીનું આભૂષણ છે બેટા. એમાં શું છે આ બધું? જો મારે સવારમાં તમારી કોઈ વાત નથી સાંભળવી. કામની વાત હોય ને તો હું કરી નાખીશ. તમને એવું લાગતું હોય કે હું કામ બરાબર નથી કરતી તો એમ કહી દો ને. મેં ક્યારેય કીધું છે? હંમેશા તું મને ગમી જ છે, મારા ઘરની તું લક્ષ્મી છે અને મોટી વહુ છે. બસ હવે મગજ ઠંડો રાખ. તારી દીકરીને તો મેં તૈયાર કરીને સ્કૂલે મોકલી દીધી છે. હવે ખાલી રસોઈ કરવાની છે ને બેટા, એ તું કરી નાખ. અને ફ્રીજમાં જે શાક પડ્યા હોય એ શાક કરી નાખ અને રોટલી કરી નાખ. જમવાવાળા તો હું તું ને પવિત્રા જ છીએ. ઠીક છે, કરી નાખું છું. પણ હસતા મોઢે. આવા મોઢે છે ને ભાવ પણ એવો જ આવે. હસતા મોઢે કરવાનું બેટા. જો ભગવાનની દયા નહીં હોય આપણી ઉપર કે આપણે પહેલા નહીં વરસાદ ન આવ્યો. મોટા ભાઈ કેમ છે? ક્યાંથી આવો છો? આજે બહુ લેટ ને? આખો દિવસ હું ઓફિસે હતો ને અત્યારે આવ્યો. તું ક્યાં હતો? હું થોડાક કામથી ગયો હતો. મોટા ભાઈ બહાર ફરવા ગયા હતા અમે. ફરવા ગયા હતા. લ્યો અમે ભજીયા ખાવા ગયા હતા અમે. સારું કહેવાય. હા એટલે ફોન નહોતો ઉપાડતો. ના એટલે ફોન તો વરસાદ ચાલુ હતો ને એટલે હા. ફોન નતો પાડ્યો. અને મોટા ભાઈ વિચાર તો અમારો છે ને ડુમસ જવાનો હતો, પણ અહીંયા મૂવી જોઈને ભજીયા ખાઈને પાછા આવતા રહ્યા. વધારે ફરવાનું રહેવા દે, પાછળ જતા પછતાવો થશે. એવું એવું કોણે કીધું? સમય જવા દે, બધી જ ખબર પડી જશે. હા સમયથી મને વાત એક યાદ આવી. હું કહું છું દામિની, તું ઘરે જા, હું જરા મોટાભાઈ સાથે વાત કરી લઉં. હે ને? પાકું? ડન. હા ઠીક છે, હા રાહ જોઉં છું હો. હા. મોટાભાઈ હું કહું છું, આ બધું શું છે? શું છે? આ તમે બે જે ઝઘડો કરો છો, આ ઘરમાં સારું લાગે? આ ઘરમાં બાળક હોવા છતાં તમે આવી રીતના ઝઘડો કરો, એની ઉપર કેવી અસર પડે? જો ભાઈ, આ જેને ઝઘડો હું નથી કરતો, તારી ભાભી કરે છે. અને પહેલાં અમારે પણ આવું જ બનતું હતું. આ તમે જેમ ફરવા જાઓ ને એમ જ અમે જતા હતા. પણ હવે બધું ઊંધું થઈ ગયું છે. હવે એ જાય તો હું ઘરે રહું, હું જાઉં તો એ ઘરે રહી. તો પછી એવું ક્યારેક કરો ને કે બે હારે બહાર જાઓ ને બે હારે પાછા ઘરે આવો. એવું શક્ય જ નથી. હવે શક્ય છે જ નહીં કોઈ દિવસ. કેમ શક્ય નથી? સ્વભાવ એનો. અરે જેમ ભાવે એમ બોલે છે અને એનું વર્તન તો જો. હા એના કરતાં તો કૂતરા સારા. બટકું તો ભરી લે, આ તો બસ. બટકું ના ભરે ને ભસિયાત કરે. આવા શબ્દો વાપરો છો ને એટલે જ ક્યાંક ડખા થાય છે. હું તમને હું કહું છું, અરે પ્રેમથી બે શબ્દો બોલી લ્યો ને એને કદાચ સારું લાગે તો તમને વાંધો શું છે? પણ મને કાંઈ વાંધો નથી, પણ જેને બધું હવે બરાબર નથી ચાલતું ને ચાલવાનું નથી. હવે તો ભગવાનને એક જ પ્રાર્થના છે કે બસ આ જલ્દી દિવસો કાપ અને છૂટા કર હવે અહીંયા. હવે જતી રહેવાની ઉંમરે વાલીઓ છે ને વાલ્મીકી બન્યા. એ ત્યારનો સમય અલગ હતો અને છે ને અત્યારનો સમય અલગ છે. તો હું ક્યાં તમને કહું છું કે અત્યારના સમયમાં તમે વાલ્મીકી બનો? અત્યારના સમય પ્રમાણે હા પત્ની તરીકે એને કેમ રહેવું જોઈએ એ તો સમજ છે જ નહીં. હજી નાની છોકરી હોય ને એવી રીતના વર્તન કરે છે બધી વાતમાં. બસ માથાકૂટ સિવાય કંઈ આ સૂચતું નથી એને. માથાકૂટ એકના લીધે ઊભી થાય એવું નથી ને, બેના હાથ હરખા ભેગા થાય છે. અરે તું સલાહ, મને એમ થાય કે આટલી બધી સલાહ તારામાં ક્યાંથી ભરાઈ ગઈ? મારે આજે સલાહ એટલે તમને આપવી પડે છે કે સવારે બા મને એવું કહેતા હતા કે આ છોકરાઓને મારે તૈયાર કરવાના. એટલે જો આ મેં જ તમારી- કહ્યું હતું, તારી ભાભીએ ના પાડી. હા એણે કીધું ને કે મને તૈયાર કરી દો, સ્કૂલે જવાનું છે, મારે મોડું થાય છે. તો નિરાતે આરામથી ફોન ઘુમાડતી હતી, સૂતી હતી થોડી વાર. કંઈક જવાબદારી નામની વસ્તુ જ નથી એનામાં. તો એને કોણ કહેશે? કંઈ કહેવાતું તો નથી, કહીએ તો માથાકૂટ થાય છે. જો મારી વાત સાંભળો તમે, હું તમને શું કહું છું મોટા ભાઈ કે બધી વાતનો ઉકેલ છે ને પ્રેમથી જ આવે. બધી વાતનો ઉકેલ પ્રેમથી નથી આવતો. મેં બધો પ્રયત્ન કરી લીધો છે. સામે તડાતડી કરશો તો પછી ક્યાંથી ભેગું થાય? જો તું રહેવા દે, આખો દિવસ થાકીને હું આવ્યો છું અને હજી તું આ ચાલુ કરીશ ને મારે ઉપર જવાની હિંમત નથી થતી. પણ આ તો ઘર છે એટલે આવવું પડે જ ઘરે. જો મારે તમને અત્યારે એટલે કેવું જરૂરી છે કે બાએ અડધો કલાક સવારે મને જે લેક્ચર આપ્યું છે ને, આ એની વાતની ભડાશ હું તમારી ઉપર કાઢું છું. આ ઉંમરે બાએ એવું કીધું કે તમારા લહડા કર્યા, હવે તમારા છોકરાને મારે કરવાના, એટલે તમે જરા ધ્યાન આપો તો સારું. અરે એ માં છે બિચારા, ખાલી બોલે એનાથી જોવાતું નથી આ બધું. એટલે તું હવે વધારે બોલાવીશ તો
હાલો ઘરે હાલો ઘરે. મમ્મા મને ભૂખ લાગી છે. મમ્મા ક્યાં છો? શું છે? આવી ગઈ તું? બોલો શું? ભૂખ લાગી છે, ખાવા આપો ને. ખાવાનું અહીંયા આવશે કે રસોડામાં જવું પડે ખાવા માટે? હા હું રસોડામાં જઈને લઈ આવું છું, પણ કાલ પેરેન્ટ્સ મીટિંગ છે તો તો તમારે ને પપ્પાને આવવાનું છે. કોણે કહ્યું તને કે પેરેન્ટ્સ મીટિંગ હોય તો બંને આવવું પડે? જો હું નહીં આવું, તારા પપ્પાને લઈ જજે. ટીચરે કીધું છે બંને આવવાનું જરૂરી છે. ટીચર તો એમ કહે કે કૂવામાં પડી જાવ તો મારે પડી જવાનું? તને ખબર છે કે તારા પપ્પાને અને મને બેયને બનતું નથી. હું એની સાથે ક્યાંય નહીં આવું. ભાભી, અરે આવી ગઈ તું? ભૂખ નથી લાગી તને? કેમ અહીંયા બેઠી છે? જા, તારા માટે છે ને મેં પૌવા બટેકા બનાવ્યા છે. જા જા. સ્કૂલનો ડ્રેસ કાઢી નાખજો ને તો રહી મારે ધોવો પડશે. હા ભાભી, કેમ એટલા તપેલા છો? તો શું કરું? ખબર નથી પડતી દામી. લગ્નને આટલા વર્ષ થઈ ગયા છે. શરૂઆત થઈ ત્યારે તો અમારી બંનેની વચ્ચે કાંઈ જ વાંધો નહોતો. બહુ જ પ્રેમ હતો, બહુ સમજણ હતી. પણ જ્યારથી મારી દીકરીનો જન્મ થયો ને ત્યારથી ધીમે ધીમે કરીને અમારી વચ્ચે સંબંધો બગડવા લાગ્યા. અને આજે એવો દિવસ આવ્યો છે ને કે મારે અને આદિત્યને એકબીજાની સામે જોવાનો પણ વ્યવહાર નથી. ભાભી, સાચી વાત કરું ને તો સંબંધ ક્યારેય બગડતા જ નથી. આપણે હાથે કરીને એને ખરાબ કરીએ છીએ. હા તો એ જ કહું છું ને, આ તારો જેઠ છે ને એ બગાડે છે સંબંધને. હું શું કહું છું એ બધું જવા દો ને. મેં છે ને કંઈક વિચાર્યું છે. શું? જેનાથી આ તમારી સમસ્યા છે ને એ પણ સોલ્વ થઈ જશે. ડિવોર્સ લેવાની વાત કરે છે તો ડોન્ટ વરી. કેટલા દિવસથી વિચારીને જ બેઠી છું કે હવે આગલા 6 મહિનામાં બધું ઠીક નહીં થાય ને તો ડિવોર્સ જ આપી દેવા છે. કેટલું નેગેટિવ બોલો છો તમે. એવી કોઈ વાત નથી. જો કેટલો મસ્ત વરસાદ આવે છે. હું અને દેવન અમે બંને તો આજે બહાર પણ ગયા હતા. એટલે તમને બળતરા સંભળાવતી કરાવે છે ના 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 સાંભળો. ત્યારે અમને બંનેને છે ને એક વિચાર આવ્યો. એ જ કે વરસાદનો માહોલ છે, આવામાં કંઈક આપણે બહાર જઈએ કોઈ હિલ સ્ટેશન તો કેવી મજા આવે નહીં? હવે અમે બંને જઈએ એના કરતાં તો આપણે ચારે સાથે જઈએ ને મજા આવશે. કોઈ જરૂર નથી. એનું મોઢું જોવું મને પસંદ નથી. તને ખબર છે 2 વર્ષ પહેલા અમે હિલ સ્ટેશને ગયા હતા. પહાડ પરથી પડતા પડતા રહી ગઈ ને તો હાથ નહોતો પકડ્યું. આવું તો ન કરવું જોઈએ ને. પણ તમને ત્યાં એટલું નજીક જવાનું કહ્યું કોણે હતું? મોટા ભાઈ કહ્યું જશે ને કે ત્યાં ન જાતી એમ. એ જ લઈ ગયા હતા. અને જેવી હું પડવા ગઈ ને તો મસાલો ચોરતા હતા. મસાલો વધારે કે હું? તમે પણ હું શું કહું છું, આવી રીતે બહાર જઈશું, એકબીજાની સાથે સમય સ્પેન્ડ કરીશું ને તો કદાચ તમારા લોકોની જે પ્રોબ્લેમ છે, જે દૂરીઓ છે એ મટી જાય. એમ તો અમે લોકો આજે આટલા વર્ષ ટાઈમ સ્પેન્ડ કર્યો એનું શું? બનવાનું હોત ને તો ત્યારે બની ગયું હોત. પણ અમારી વચ્ચે સંબંધો ક્યારેય સરખા થાય એમ નથી. અને સાચું કહું તો તારા જેઠ સાથેના કોઈ સંબંધો મારે સરખા કરવા જ નથી. એ માણસ મને ગમતો જ નથી. બોલો, આ વાત ખોટી કહેવાય ને. તમારે છે ને સંબંધ સરખા કરવા નથી અને ઉપરથી ભાઈને કોસિયા કરો છો તમે. પેલા એને એટલું કર્યું છે એટલે આખી જિંદગી મને હેરાન કરવાનો ઠેકો છે ને પેલા એને લીધો હતો એટલે હવે મને નથી ગમતા. જો તું મારી સાથે લપ ન કર. ત્રાસી ગઈ, માફ કરજો. મારાથી જ વાંધો છે ને. આખા ઘરમાં બધાને મારાથી જ વાંધો છે. અરે હું શું કામ અહીંયા આવીને બેઠી છું? હું જાઉં છું. બધાને વાંધો હોય તો રહેવું જ ન જોઈએ આ ઘરમાં. શું કામ મેં વાત કરી? સાંભળું છું બધું અહીંયા હું. ખબર નહીં ઘરની હાલત શું કરીને રાખી છે. કોઈ ચોપડી ઠેકાણે રાખતી નથી. પછી કહેશે મને કાંઈ મળતું નથી. જોઈતી હોય તો લઈ જા, મળી ગઈ છે. મીરા, જી બોલો. શું કહું છું કે તબિયત કેમ છે તારી? મારી તબિયત એકદમ સારી છે. બહુ જ ફાઇન છે. તમને આજે મારી તબિયત પૂછવાનો સમય મળી ગયો? હું શું કહું છું કે દેવેન અને દામિની આજ ફરવા ગયા હતા. ખબર છે મને, બધી જ ખબર છે. તો સારું કહેવાય ને. હા, બહુ સારું કહેવાય. એ લોકો ફરવા ગયા, બંને સારી સારી વાતો કરી હશે, એકબીજા પ્રત્યે પ્રેમ દાખવ્યો હશે. તો આપણે મતલબમાં સુધરી જઈએ હવે. પ્રેમ કરવાની વાત છે, પ્રેમથી રહેવાની વાત છે. હા,
તો એમ કહો ને આદિ, તમને ખબર છે ને હું પણ તમને બહુ જ પ્રેમ કરું છું. પ્રેમની વાત તો જવા દો, તમારા વગર તો મારો દિવસ પણ ઉગતો નથી. અને આ થમવાની વાત તો બહુ દૂર છે. દિવસના 12 કલાક ગણીને કાઢું છું કે ક્યારે તમે આવો ને ક્યારે આપણે બંને વાતો કરીએ. વાહ, હા તો પછી સારું કહેવાય ને. હવેથી તું બધું કામ ને બધું વ્યવસ્થિત કરી નાખજે, ઝઘડાઓ નહીં કરતી ઘરમાં અને શાંતિથી રહેજે. તો એ તો હું કરું જ છું. ના, એટલે ઘરમાંથી કોઈ એવું કીધું છે કે હું કામ નથી કરતી? કામ કરે છો પણ કામની સાથે સાથે બોલવાનું વધારે હોય છે. કોઈ રાવ કરી? રાવ નથી કરી. તમારા મનથી કહો છો? હા હા. તો તમે કોણ છો મને કહેવા વાળા? મારો મતલબ છે કે તમે પણ તો ઊંચા અવાજે બોલો તો હું પણ ઊંચા અવાજે જ બોલું ને આદિત્ય. હું શાંતિથી જ વાત કરું છું ને. તો તું જે આ બુક માટે થઈને બૂમા બૂમ કરતી હતી તો પ્રેમથી કહેવાય ને કે વ્યવસ્થિત મૂકવાનું આ તે. પવિત્રા, તારી બુક મળી ગઈ છે બેટા, લઈ જજે. વાહ, આપ્યો જવાબ? આવા શબ્દો સારા લાગે. 2 વારમાં જવાબ આપી દેશે. ના આપે તો તું સાચવીને મતલબમાં મૂકી દે, અને જોતી હશે ત્યારે લઈ લેશે. એના બાપની નોકર છું? એના બાપે મને આ નોકરાણી રાખી છે કે એ કેમ કરવાનું છે? આવ્યા મોટા પ્રેમથી વાત કરવા વાળા. હા, બાપ બાપ કોને કરે છે? હે, જ્યારે હોય ત્યારે બાપ 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 સામે હું કામ જાય છે? તમે કેમ મને હાથ ઉપાડ્યો? જો મારા પર હાથ નહીં ઉપાડતા, નહીતર છે ને હવે મારો પણ આંગળી નીચે રાખીને વાત કરવાની, શાંતિથી પ્રેમથી વાત કરવા. અહીંયા બેઠો અરે છું. તેલ લેવા ગયો તમારો પ્રેમ? અરે તારો જો તેલ લેવા ક્યારેય મગજ શાંત જ નથી હોતો. જ્યારે હોય ત્યારે બસ ખબર જ્વાળામુખીની જેમ ફાટતી ફાટતી હાલે છે. હું ફાટતી આલું છું? મેં તમારી સાથે પ્રેમથી વાત કરવાની કોશિશ કરી કે ના કરી? અરે તે શું તંબુરો કર્યો? મેં વાત કરવાની કોશિશ અરે કરી. તો શું કામ કરો છો? મારે કોઈ જરૂર નથી તમારા પ્રેમની. અરે મારે જરૂર નથી, કારણ કે તું સુધરે એવું જ નથી. ખબર નહીં કઈ કંપનીનું માણસ છે. સેમ ટુ યુ, બેક ટુ યુ, નો રિટર્ન. આ તો આ શેક આવડી ગયા છે. 2-3 શબ્દો ક્યાંથી શીખીને આવી છે? હે, નો રિટર્ન. ઓનલાઈન નું ચાલુ કર્યું તું? તમારે શું ઓનલાઈન નું કરું કે ઓફલાઈન નું કરું? ઓનલાઈન નું ચાલુ કર્યું હોત તો પહેલા તમને જ વેચત. હા, મને વેચી જ દેવા માટે તો રાખ્યો છે. બાકી મારે કામ શું છે અને અહીંયા? પણ ઓફરમાં. જો, અરે ભૂલ થઈ ગઈ મારી કે મેં તારું મોઢું બતાવ્યું, બાકી તને બોલાવાય જ નહીં. તમને ન બોલાવાય. રૂમમાં શું કામ આવ્યો છો? નીકળો રૂમની બહાર. ચાલો. તારો રૂમ થોડી છે, મારો રૂમ છે. સેટી તમારા બાપની આપેલી છે ને? તો તોડી નાખ ને. તને કોણે ના પાડી છે? શું કામ તોડી નાખું? નીકળો રૂમની બહાર. તમારે ને મારે કોઈ સંબંધ ક્યારેય નહીં રહે અને રાખવાની કોઈ જરૂર પણ નથી. માણસ જેવું છે જ નહીં તારામાં. જનાબર તારા કરતા તો સારા કે એક વાતે સમજી જાય. ઉડ કહીએ ને તો નીકળી જાય. ઉડ. ટ્રાય કરતી હતી કે તમારામાં તો કોઈ ગુણ નથી ને જનાવરનો. બોલાવતી નહીં મને. હા? અહીંયા કોને શોખ છે? બોલે છે એ મને. કાલે પેરેન્ટ્સ મીટિંગ છે. માં અને બાપ બંને જવાનું છે. નવી પત્ની લઈને કાલે સ્કૂલે જઈ આવજો. જઈ આવીશ. એટલે એનો મતલબ કે નવી પત્ની છે. ભાડે મળી જાય ગમે તે. ભાડે? હાથને ઉપરથી હો. સારું, લઈ આવજો. આઈ ડોન્ટ કેર. ત્યાં જઈને બાંધવું જ છે ને તારે તો. આખું ગામ સાંભળે એમ સ્કૂલમાં પણ ધજાગરા કરવા લાગે છે. લોકોને ખબર પડે ને કે તમે કેવા છો. ખબર પડશે તારી કે તું કેવી છો. પડે તો શું છે? ખાલી રૂપ બતાવવાનું છે. રંગ તો ચૂડેલ જેવો છે. તારો બાપ રાત્રે ઘરખવા જવાનો છે. બીજી આ બુક લઈને લેસન કરી લે એટલે જાનમાં જવા મળે તને. જલ્દી આવજે બેટા. ચૂડેલ છે ને ગાંડી થઈ છે. તમે તૈયાર થઈ ગયા? મમ્મી તૈયાર થઈ ગયા? પેરેન્ટ્સ ટીચર મીટિંગમાં જવાનું છે ને? અરે બેટા જો, હું તો તૈયાર જ છું, પણ હું શું કહેતો હતો ખબર તને? હા, સ્કૂલમાં હું એકલો આવું તો ન ચાલે? નો ચાલે ને. મેમે કીધું છે મમ્મી પપ્પા બેને લઈને આવવાનું. તારી મમ્મી તો તને ખબર છે ને કે મમ્મી કહેવાને લાયક નથી, એટલે તું એને સાથે લઈ જવા માંગે છે. તારી સ્કૂલમાં તારું નામ ખરાબ થશે. ત્યાં જો એ બાંધવાનું ચાલુ કરશે ને બોલવાનું ચાલુ કરશે ને તો સ્કૂલમાં બધાને ખબર પડી જશે કે તારા મમ્મી પપ્પા બંને બાંધે છે, અને પછી બધા સ્ટુડન્ટ તને ખીજવશે. એના કરતાં રહેવા દે ને. પપ્પા તમે એમ કરજો ને, તમે બે વાત નહીં કરતા, તમે ખાલી મેમ સાથે જ વાત કરજો ને. સમજી શકું છું બેટા, મને બધી જ ખબર પડે છે કે ત્યાં આવવું પડે જરૂરી છે, પણ ફોન પર વાત કરી લઉં? નો ચાલે ને. તો મારે તારી માને સાથે લઈને ત્યાં આવવું જ પડશે એમ ને?
બહુ અઘરું છે. તને કેમ સમજાવ્યું મારે તે આ નાની ઉંમરે કે આ બધું શું ચાલી રહ્યું છે ઘરમાં? બેટા કામ કરીએ તો શું? જો હા તારી માં મારી સાથે નહીં આવે કારણ કે રાતના જરાક છે ને મગજ મારી થઈ ગઈ બરાબર નહીં. એટલે મને ખબર જ છે કે તું મનાવીશ કે હું મનાવીશ એ સીધી રીતે હાલવાની નથી. તારા કાકા અને કાકીને લઈ જા ને. અરે મેમને ખબર પડી જાહે. તો શું ખબર પડવાની છે? તારે કહેવાનું કે મારા મમ્મી પપ્પા જ છે ને એ બંને એટલું બળે છે કે એ લોકો આવીને વ્યવસ્થિત વાત કરી લે છે તો બધા રાજી ને આપણે તારું કામ થઈ જાય, વાત થઈ પૂરી. હા એવું જ કરીએ ને. હા અરે મેમને ખબર પડી કઈ જશે ખબર નહીં પડે હવે એ બધાને છે ને અત્યારે કોઈને કાંઈ ખબર નથી પડતી. દેવેન હે દેવેન હા મોટો ભાઈ. આવતો આ બાજુ અને સાંભળ દામિની વહુને પણ બોલાવતો આવજે. હા એ તૈયાર થાય છે. આવ્યો. કેમ છે બેટા? સારું. ભણવા નથી ગયો? ભણવા નથી ગઈ. એટલે કે નથી ગઈ? છોકરા જેવો તમે આપ્યો છે ને લુક, ભૂલાઈ જાય છે. કાંઈ વાંધો નહીં. સાંભળ અત્યારે તારું કામ પડ્યું છે એટલે તું છે ને પવિત્રા સાથે તું અને દામિની બહુ બંને જાઓ. ક્યાં? જઈએ? એક મિનિટ. હું 1 મિનિટ સામાનનો લિસ્ટ અરે અહીંયા કાંઈક બીજે જવાની વાત ચાલે છે. શેનું સામાન? અરે કરિયાણું ઘરનું બધું લેવાનું છે કે નહીં? અરે પછી લઈ આવજો, હું લઈ આવીશ ને, ચિંતા નહીં કરો. પછી નથી જવાય એમ, સેલ અત્યારે છે ને. જો ઘરની વસ્તુઓ પણ લાવવાની છે ને, થોડીક શોપિંગ કરવાની છે તો બંને થઈ જશે ને. એ બધું હું કરી લઈશ. શોપિંગ તમે તમારી રીતે પછી તમારી કરી લેજો, બાકી ઘરની વસ્તુઓ હું લઈ આવી દઈશ. તમારે અત્યારે એક જ કામ કરવાનું છે. ક્યાં જવાનું છે? સ્કૂલે. મને બરાબર સંભળાતું નથી. એમણે એવું કહ્યું કે સામાન એ લઈ આવશે. ખરેખર? હા. મોટા ભાઈ લઈ આવશે? ભાભીએ કહ્યું છે લાવવાનું, લઈ આવશો? હું નહીં જાઉં. જોયું? એ પછી લઈ આવજો. ભલે અત્યારે 1 દિવસ 2 દિવસ ઘરમાં દુકાળ પડતો ખાવાનો એ ચાલશે, પણ અહીંયા જવું જરૂરી છે. હા પવિત્રની સ્કૂલે પેરેન્ટ્સ મીટિંગ છે એટલે તમે બંને જણા જાઓ એની સાથે. આ મીટિંગ અટેન્ડ કરીને તમે લોકો ત્યાં જવાબ આપી દેજો. અરે પવિત્રા તે ક્યારે મમ્મી પપ્પા ચેન્જ કરી નાખ્યા બેટા? મેં કર્યા. મોટા ભાઈ શરમ આવે છે? તમે મમ્મી પપ્પા છો એટલે કે તમે પપ્પા છો, તમારે જવાનું હોય. અમે લોકો શું કામ જઈએ? હું નથી જઈ શકું એમ. એકલો જઈને શું કરવાનો? હા કહે છે મેં કીધું એકલું આવવું પણ ના પાડે છે. 2 જણાને જવું પડશે. માં અને બાપ બે જોતા છે. હવે તમને તો બરાબર છે ને, તમારા બંનેની દીકરી છે તો માન બાપે બે જવું જ જોઈએ. માં આમ ચાલે છે, બાપ આમ ચાલે છે, બે આમ ભેગા નથી થઈ શકે. અરે તો પવિત્રાને વચ્ચે રાખજો ને, બે હાથ પકડી રાખશે તો પણ ભેગું નહીં થાય. એ કરતા રહેવા દો ને. શું કામ તમે સ્કૂલને તોડાવવા માંગો છો, ભંગાવવા માંગો છો કે પછી પવિત્રનું એડમિશન ત્યાંથી કાઢવા માંગો છો? સમજવાની કોશિશ કરો. અમે લોકો કઈ રીતે? અમે તો એના મમ્મી પપ્પાએ નહીં લાગી. એ લાગવા એવું કાંઈ ના હોય. તમારે ખાલી કહેવાનું છે અને એ લોકો માની લેશે. તમે હાજરી આપો એ જ સૌથી મોટી વાત કહેવાય, કારણ કે ત્યાં બધા હશે ને તમે લોકો હશો તો પવિત્ર પણ ખુશ અને એ લોકો પણ ખુશ. અરે મોટા ભાઈ તમે હું સ્વભાવ શાંત. અને દેવેન મને ખબર છે કે તું કેટલી સારી સારી વાતો કરે. ત્યાં જઈને એના ટીચર સાથે 2 સારી વાતો કરીશ તો પવિત્રાને આખું વર્ષ શાંતિથી સાચવશે એ લોકો. મોટા ભાઈ સમજવાની કોશિશ કરો. એક કામ કરો, અમે છે ને એના અંકલ આંટી બનીને જઈએ. કહી દઈશું કે તમે લોકો અવેલેબલ નહોતા. મમ્મી પપ્પા ખોટું બોલીને ન જવાય. અરે પેલી વાત તો એ કે અમે એના અંકલ આંટી નથી લાગતા. અમે ત્યાં જશું ને તો અમને પૂછે કે તમારા પેરેન્ટ્સ આવ્યા કે નહીં. માપમાં રે માપમાં. હા આ દાઢી બાડી બધું દેખાય જ છે બધાને કે ઉંમર ખાઈ ગયેલો છે, ખાલી હાઈટ નથી. અને શાંતિ રાખજે તું. જો જુઓ અત્યારે વાતાવરણ બહુ ઉગ્ર છે ઘરની અંદર. મેં ટ્રાય કરી તારી ભાભીને મનાવવાની પણ નહીં માને. હું મનાવું? રહેવા દો ને પ્લીઝ અંકલ આંટી પ્લીઝ, આજ નો આવી જાવ ને. બેટા છોકરા સામે તો જુઓ, પ્લીઝ પ્લીઝ કહી રહી છે, માની જાવ ને. ક્યારે જવાનું છે? અત્યારે. જાઓ. રોતી નહીં. રડવા લાગી, આંખમાં આંસુડા આવી ગયા છે. જા બેટા જા, લઈ જા હવે. હાલો કરિયાણું કેન્સલ. ચાલ બેટા. હાલ પવિત્રા મારો દીકરો ક્યાં આવી તારી સ્કૂલ બેટા? તારી મીટિંગમાં ક્યારે? મીરા, મીરા તું કેમ આજે અહીંયા છે અત્યારે? કેમ આજે મારા ઘર મૂકીને ભાગી જવાનું હતું? મીરા કોઈક દિવસ તો સીધે મોઢે વાત કર.
આજે તારી દીકરી પવિત્રાના સ્કૂલમાં પેરેન્ટ્સ મિટિંગ હતી અને તારે અને આદિએ જવાનું હતું, તો તું અહીંયા શું કરે છે હજી? શું કરે છે એટલે શું? હું નથી ગઈ પેરેન્ટ્સ મીટિંગમાં, ઘરે છું. પવિત્રાના માવતર કોણ છે? જો બા, આવા ગાંડા જેવા સવાલ નહીં કર. ખબર છે મને કે પવિત્રાની માં હું છું અને બાપ તમારો દીકરો. તો એની પેરેન્ટ્સ મિટિંગમાં કોણે જવાનું હોય અને તમારે. કોણ ગયું છે? દેવનભાઈ ને દામિની ગયા છે. કેમ એને જવા દીધા ને કેમ એને મોકલ્યા? અરે પણ મારે નહોતું જવું. તમારા દીકરા સાથે બહાર જવાનો મને કોઈ શોખ નથી. આ ઘરની બહાર નીકળું ને તો પણ મને શરમ આવે છે. કદાચ એવું બને કે એને પણ તારી સાથે નીકળતા શરમ આવતી હોય. હા તો બસ એટલે તો નથી ગયા અમે. એને શરમ આવતી હોય તો ભલે આવતી હોય. મીરા બેટા, અત્યારે ઘરમાં કોઈ નથી ને એટલે મારે તને એક બે વાત કહેવી છે. શું? અત્યાર સુધી ઠીક હતું, જ્યાં સુધી બાળક ન થાય અને પતિ પત્નીમાં કંઈ પણ અનબન થાય ને તો માન્યું, પણ જ્યારે બાળક આવે ને ઘરમાં ત્યારે પતિ પત્નીએ સમજી જવું જોઈએ અને બેડરૂમની વાત હોલ સુધી ને હોલની વાત રોડ સુધી ન જવી જોઈએ. બેટા, તને ખબર છે બાળક પર કેટલી અસર થાય? જો તમારું લેક્ચર મારે કંઈ સાંભળવું નથી. હવે જે છે ને આજ રહેવાનું છે. પવિત્રા કાલ સવારે મોટી થઈને સાસરે જતી જ રહેવાની છે ને, ક્યાં અમારી સાથે આખી જિંદગી રહેવાની છે? સરસ. સાસરે જઈને પણ એ તારું જ તો રૂપ બનવાની છે અને તારા જેવું જ વર્તન કરવાની છે. કોણે કહ્યું કે એવું જ થશે? એ હું બનશે કહું એના છું. બાપનું રૂપ. બાવળ વાવ્યા હોય ને એની ઉપર કોઈ દિવસ આંબો ન આવે. તમે કહેવા શું માંગો છો એ કોને મને? એ જ કે જે તું સમજી નથી રહી. બાળકના કુમળા માનસ ઉપર તમારા ઝઘડાની કેવી અસર થાય છે ને એ હું સમજું છું, હું જાણું છું. આ એ જ પવિત્રા છે. જે નાની હતી ત્યારે કેવી સરસ હતી, ચંચળ હતી, સ્કૂલે હસતી ખેલતી જતી અને સારામાં સારા માર્ક્સ લઈને આવતી હતી. આજે એ જ પવિત્રાના મોઢા પરથી હાસ્ય ઉડી ગયું છે. ઘરમાં જોવો તો ખૂણે ખાચરે બેસી રહી છે. સ્કૂલે જવાનું એને ગમતું નથી અને સ્કૂલે જઈને આવે ને તો એના મોઢા ઉપર નૂર નથી હોતું. મીરા, પતી ગયું તમારું લેક્ચર. એના મોઢા ઉપર નૂર નથી ને એનું કારણ તમારો દીકરો છે. આ બધી સલાહો જઈને એને આપો. સવારથી સાંજ સુધી પોતાને તો જતું રહેવું છે ઘરની બહાર. ઘરમાં શું થાય છે શું નથી થતું એ કાંઈ ખબર નથી. અને ફોન કરું ને તો ફોન પણ રિસીવ નથી કરતા. એનો મતલબ કે કાંઈક બીજે જ ધ્યાન હશે એનું. હું તને આ જ વાત કહેવા માંગુ છું કે બાપ આખો દિવસ ઘરમાં નથી હોતો, પણ મા તો હોય છે ને, તો છોકરાઓ માટે મા જ મહત્વની હોય છે. અને કહેવાય છે ને કે 100 શિક્ષકની ગરજ સારે છે મા. બાપ ઉપર કાંઈ નથી હોતું અને છતાંય અહીંયા ઊંધું છે. બાપ નોકરીએ જાય છે અને માને દીકરાઓની પડી જ નથી. પતી ગયું તમારું. મારે કંઈ સાંભળવું નથી. આ બધું લેક્ચર તમારા ગગાને આપજો. બિચારો એ શું કરે? પસ્તાતો હશે પેટ ભરીને, પણ એની એ મજબૂરી હશે કે મને કાંઈ કહી નથી શકતો. કેવો હતો મારો દીકરો! મોઢા પર કેટલું નૂર હતું, રૂડો રૂપાળો સમજુ, અને જ્યારે જુઓ ત્યારે હસતો ખેલતો હોય. અને આજે એ જ દીકરો, એના મોઢા ઉપર જાણે અમાસ છવાઈ ગઈ છે. મારી સાથે પણ બોલતો નથી. મને એનું દુઃખ દેખાય છે. શું કરું? હું પણ લાચાર છું. કાંઈ કહી નથી શકતી. કાંઈ જ નહીં. મોટા ભાઈ, ભાભી, એ બા, આવી ગયા? આ બેટા. મોટા ભાઈ ક્યાં છે? ખબર નહીં, પણ કેમ તું આટલી બધી રાડો પાડે? મોટા ભાઈ, ભાભી. અરે સ્કૂલે તો નહોતા આવ્યા, પણ આ ઘરે તો જલ્દી આવો. ઘરમાં શું હતું? શું હતું? શું છે? બૂમા બૂમ કરી છે આખા ઘરમાં. હા, કરવી પડે એમ છે. આ સ્કૂલે જઈને અમે આવ્યા. આ તો નવાઈ કરી. આવી ગયા અને તો વાત ખતમ. હવે સ્કૂલે હું થયું એવું કાંઈ નહીં પૂછો કે બધું બરાબર થયું ને? તમે ખુલ્લા તો નથી પડ્યા ને? શું ફેર પડે છે એ લોકો? કાંઈ પડી છે બંને? આવીને એક એના મોઢા ઉપર હરખ નથી કે મારા છોકરીના સ્કૂલે ગયા તો તેને ટીચરે શું કહ્યું, મારી દીકરી કેવું ભણે છે. બહુ સરસ ભણે છે. મારી દીકરી ભણવામાં બહુ જ હોશિયાર એમ ક્યારે બુક્સ ખોલીને જોયું છે કે કેવું ભણે છે ને કેવું નહીં? જોવાનું શું હોય? કઈ નાની છે અને સ્કૂલની ફીસ એટલે જ ભરીએ છીએ ને કે એ લોકો ધ્યાન આપે. કંઈ વાંધો નહીં. અત્યારે છે ને અમે સ્કૂલે ગયા હતા ને તો સાથે સાથે અમે વકીલ પાસે પણ જઈને આવ્યા છીએ. તમે નક્કી કરી લો કે હવે પવિત્રા કોની સાથે રહેશે, તમારી સાથે રહેશે કે તમારી સાથે. એટલે પવિત્રા, જા મારા દીકરો, અંદર જઈને સૂઈ જા. જા. હા,
એમ પણ હવે જે વાત થશે ને એની સામે કરવી ને એ યોગ્ય નથી લાગતું મને. મને લાગે છે કે સ્કૂલમાં કંઈક એવું કીધું છે તો જ છોકરી આટલું રડે. શું થયું? જો પહેલાં તો વાત એ કે છોકરી પહેલાં ભણવામાં હોશિયાર હતી, હવે નબળી પડી ગઈ છે. બીજી વાત એ કે એનું કારણ મારા ખ્યાલથી તો તમે બંને છો. મારો શું વાંક છે? હું તો આખો દિવસ કામ પરથી ઘરે, બસ બીજું કઈ કામ છે મારે? અને આને ધ્યાન રાખવું જોઈએ ને. ધ્યાન રાખવું જોઈએ એટલે કઈ 24 કલાક ભેગી લઈને ના ફરું. મારા જે કામ છે ને હું કરું જ છું. તમારા બંનેમાંથી કોઈનો વાંક જ નથી. વાંક અમારા લોકોનો છે કે તમને સમજાવવાની કોશિશ કરીએ છીએ. અરે સ્કૂલમાં જે થયું એ લોકોને શું ફેર પડે છે? છોડો, જવા દો વાતને. શું થયું સ્કૂલમાં? મીરા, આવી રીતે ફરજમાંથી કંઈ ચૂકી ના જવાય. જો તું નાની હતી અને તારા માવતરે તને આવી રીતે રાખી હોત ને તો તું અત્યારે આ ઘરની વહુ ન બની હોત. છોકરાઓની જવાબદારી માવતરની હોય છે અને એમાં પણ બાપ કરતાં માની વધારે. બાપ તો નોકરી કરે કે છોકરાઓને ખોળામાં લઈને બેસી રહી. છોડો ને, દીકરી એમની એટલું રડતી ગઈ છે પણ છે બંનેના ચહેરા પર કંઈ કે શું કામ રોવે છે, આવી એની હાલત શું કામ છે? બીજી માં હોય ને તો તરત એની પાછળ દોડી જાય કે મારી છોકરીને શું થયું. અહીંયા તો કાંઈ ફરક જ નથી પડતો. વાત કરવાની હોય એ કરો ને. શું થયું છે? કેમ આટલી રડે છે ઘરે? છોકરીનું ભણવામાં સ્કૂલમાં ક્યારે જરીકે ધ્યાન નથી. ક્લાસમાં બેઠી હોય ને તો એ ખબર નહીં કે આ વિચારોમાં ખોવાયેલી હોય. આવું અમે નહીં પણ એના ટીચર કહેતા હતા. એને પ્રશ્ન કરીએ ને તો ખોવાયેલી હોય, એને નજીક જઈને ઝંઝાડવી પડે. એના ટીચરને ને આખા ક્લાસને આખી સ્કૂલને ખબર પડી ગઈ કે અમે એના મમ્મી પપ્પા નહોતા. હા, અમારા લીધે નહીં, એના જ લીધે ખબર પડી ગઈ. કોઈ કાંઈ એને પૂછે કે ને એની પહેલાં જે રોતા રોતા બધું સામેથી બોલી ગઈ કે આ મારા મમ્મી પપ્પા નથી. અને મેડમ, તમે ક્યારે આશાય ન રાખતા, ક્યારે એ લોકોને બોલાવતા નહીં કે મારા મમ્મી પપ્પા ક્યારે મારી સ્કૂલે આવે મને જોવા માટે. તમને ખબર છે આખા સ્કૂલમાં એ કેટલું રડતી હતી, એની ટીચરની સામે એટલું રડતી હતી, કહેતી હતી કે મારે છે ને હવે એ ઘરમાં પાછું જ નથી જવું. કહેતા હોય ને તો હું અહીં રહી લઈશ પણ એ ઘરે પાછી નહીં જાઉં. એનું કારણ શું હતું ખબર છે? તમે બંને. મોટા ભાઈ તમને એમ છે કે બસ હું પુરુષ છું, મારે ફક્ત કમાવાનું હોય, ઘરની જવાબદારીઓ એ બધું મીરા જોઈ લેશે. અને ભાભીને એમ છે કે લગ્નના એટલા વર્ષ થઈ ગયા અને એટલે મારો પતિ બદલાઈ ગયો છે. આવું ન હોય. તમે જરાક તો વિચાર કરો, તમારા આવા વર્તનના લીધે છોકરી પર કેવી અસર થાય છે. એણે શું કહ્યું ખબર છે? મારે તો મમ્મી કે પપ્પા બંનેમાંથી એ કંઈ નથી જોતા, કારણ કે બંનેની સાથે હોવા છતાંય તે બંનેનો પ્રેમ તો મને મળતો જ નથી. સાચું કહું, ઘરમાં દીકરીનું અવતરવું એટલે લક્ષ્મીનું આવવું. અને એ લક્ષ્મીની આંખમાંથી આપણા ઘરમાં જો આંસુ પડે ને આપણું ક્યારેય સારું ન થાય. અને જો તમારે સંતાનનું ધ્યાન જ નહોતું રાખવું તો એના અવાજ શું કામ દીધું? રહ્યા હોત બેવ એકલા અને આખી જિંદગી ઝઘડા કરી રહ્યા હોત તો? ઝઘડાથી યાદ આવ્યું કે તમને ખબર ન હોય તો કહી દો કે આખી સ્કૂલમાં પણ ખબર પડી ગઈ છે કે તમે બંને ઝઘડાઓ કરો છો. હવે અત્યાર સુધી તો અમે તમને સમજાવ્યા પણ હવે જો જાતે તમને સમજ પડે ને તો ખાલી એટલું કરજો કે તમે તમારા બંને માટે નહીં પણ ખાલી ઓલી છોકરી માટે તો ઝઘડા ઓછા કરી નાખો, કારણ કે બંધ તો તમારાથી નહીં થાય. અને છોકરી માટે શું કામ? તમે બંને એકબીજા માટે એટલું ન કરી શકો, પોતાના માટે એટલું ન કરી શકો? મોટા ભાઈ ભાભી, વાંક બંનેનો છે. સમજવાની કોશિશ કરો. તમે બંને પતિ પત્ની છો. એવું ન હોય કે નવા નવા લગ્ન થયા હોય ત્યારે જ બંને વચ્ચે એટલું ભળતું હોય. તમે નથી જોતા લોકો આખી જિંદગી એકબીજાની સાથે કાઢી નાખે છે અને તમે એટલા જ વર્ષોમાં કંટાળી ગયા. જો મોટા ભાઈ, ભાભી ગુસ્સામાં વાત કરે તો તમારે શાંત રહેવું જોઈએ ને. અને ભાભી, તમે એ પુરુષ છે, એને ફક્ત કમાવાનું ન હોય, બીજી ઘણી બધી વસ્તુઓ હોય છે જે એને જોવાની હોય છે. સમજો ને તો સારી વાત છે. અને તમને બંનેને સમજાવું છું, આ લોકો પરથી ઉદાહરણ લેજો. જ્યાં સુધી તમે બંને તમારા સંતાનને ઉછેરવાની જવાબદારી ન નિભાવી શકો ને ત્યાં સુધી એને લાવવાની કોશિશ પણ ન કરતા. ચાલો દેવ.
સોરી. સોરી તો મારે કહેવું જોઈએ. સોરી. આદિ, આટલા વર્ષોના ઝઘડામાં મેં આવું તો ક્યારેય વિચાર્યું જ નહોતું કે આપણો બંનેનો ઝઘડો ફક્ત આપણા પૂરતો નથી રહ્યો. ધીમે ધીમે ઘરના બધા જ લોકોને હેરાન પરેશાન કરે છે, સ્પેશિયલી આપણી દીકરી. આપણા બંનેના ઝઘડા વચ્ચે આજ સુધી ભણી જ નથી શકી. અને મને એમ હતું કે એ તમારી જેમ એરોગેન્ટ છે, એ તમારી જેમ બહુ પાવરવાળી છે, ગુસ્સાવાળી છે, એટલે આવી રીતે વાત કરે છે. પણ આજે મને ખબર પડી કે ખરેખર એનું દુઃખ થોડું 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 કરીને ગુસ્સામાં ફેરવાઈ ગયું હતું. આપણા ઝઘડાઓથી એ પણ એટલી કંટાળી ગઈ હતી કે આપણને બોલવા તો શું, જવાબ દેવા પણ એ રાજી નહોતી. હા, ક્યારે એની સામે તો જોયું જ નહીં. મનમાં આવે એમ આપણે લોકો ઝઘડો કરતા રહીએ. એ બેઠી હોય, એને કંઈ જોઈતું હોય, એને આપણી સાથે વાત કરવી હોય તો પણ આપણે ઘરે ધ્યાન ના આપ્યું. ભૂલ તો બહુ મોટી કરી નાખી છે, પણ વિચારું છું કે હવે આગળ જતાં ભૂલને સુધારવી છે. પ્રોમિસ, તમે કામ પર જશો ને તો વારે ઘડીએ ફોન નહીં કરો. ઘરેથી આવશો ને તો જમવાનું તૈયાર રાખીશ. એવું નથી કહેતી કે ગુસ્સો નહીં જ કરું, ગુસ્સો તો થઈ જશે, પણ પ્રોમિસ કે આજનો ગુસ્સો આજ સુધી જ રાખીશ. કાલ ફરી હતી ને એવી ને એવી થઈ જઈશ. હું પણ પ્રોમિસ આપું છું કે કામેથી થાકીને આવીશ તો તમારા કોઈ ઉપર ગુસ્સો નહીં ઉતારો. રહી વાત તો બહાર ચક્કર મારવા લઈ જઈશ, આપણે હસી મજાક કરીને મતલબમાં ખુશ થવાની કોશિશ કરીશું. પવિત્રા રડી રહી હશે અંદર અને એને લઈ આવો ને બહાર જઈએ આપણે. સોરી વન્સ અગેન.